તમે ટાટુ કરાવ્યું છે અથવા કરાવવાનું વિચારો છો તો આ વિડીયો આખો જુઓ, કારણ કે ટાટુ ફક્ત સ્કિન પર ડિઝાઇન નથી, ટાટુ સીધું તમારા ઇમ્યુન સિસ્ટમને અસર કરે છે. હાલમાં સાયન્સ અલર્ટમાં એક રિસર્ચ આવ્યું છે જે બતાવે છે કે ટાટુના ઇંક આપણા શરીરમાં ક્યાં જાય છે, ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે રિએક્ટ કરે છે અને લાંબા સમય સુધી અસર થઈ શકે. આજે હું તમને આ બધું સરળ ભાષામાં સમજાવું. આજકાલ ટાટુ એક ફેશન બની ગયું છે. યુવા હોય કે મોટા, ઘણા લોકો ટાટુ કરાવે છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે ટાટુ કરાવવું એટલે બોડી માટે ઇન્જરી. જ્યારે નીડલ સ્કિન પર વારંવાર જાય છે ત્યારે બોડી એને અટેક સમજે છે અને ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જાય. હવે સમજો ટાટુના ઇંક આપણા બોડીમાં શું કરે છે. ટાટુના નીડલ્સ ઇંકને સ્કિનના અંદરના લેયર ડર્મિસમાં મૂકે છે. બોડી તરત રિએક્ટ કરે છે. વ્હાઇટ બ્લડ સેલ ઇંકને ફોરેન વસ્તુ માને છે અને રિમૂવ કરવાનો પ્રયત્ન કરે છે. પણ ટાટુના ઇંકના પાર્ટિકલ્સ બહુ મોટા હોય છે, એ પૂરતા રિમૂવ થતા નથી. એટલે શું થાય છે? ઇંક ઇમ્યુન સેલના અંદર ફસાઈ જાય છે, એટલે ટાટુ પરમાનન્ટ રહી જાય. પણ સ્ટોરી અહીં પૂરી નહીં થતી. રિસર્ચ બતાવે છે કે ટાટુના ઇંક ફક્ત સ્કિન પર નથી રહેતા. ઇંકના નાના પાર્ટિકલ્સ લમ્ફેટિક સિસ્ટમ મારફતે લમ્ફોસ નૂડલ સુધી પહોંચી જાય છે. લમ્ફોસ નૂડલ એટલે કે ઇમ્યુન સિસ્ટમના કંટ્રોલ સેન્ટર. અહીં ઇમ્યુન સેલ ટ્રેન થાય છે ઇન્ફેક્શન સામે ફાઇટ કરવા માટે. ટાટુ ઇંક ત્યારે પહોંચે ત્યારે ઇમ્યુન સિસ્ટમ સતત અલર્ટ મોડમાં રહે છે. હવે સમજો ઇમ્યુન સિસ્ટમ પર લાંબા સમય સુધી શું અસર પડી શકે છે. રિસર્ચમાં જોવા મળ્યું છે ટાટુ કરાવ્યા પછી લેમ્ફોનોડ્સમાં ઇન્ફ્લેમેશન્સ 2 મહિના સુધી રહી શકે છે. એટલું જ નહીં, એક સ્ટડીમાં એવું પણ જોવા મળ્યું છે ટાટુના ઇંક હાજર હોય ત્યારે વેક્સિન પર ઇમ્યુન રિસ્પોન્સ થોડો ચેન્જ થઈ શકે છે. એનો અર્થ વેક્સિન ડેન્જરસ છે એવું નથી, પણ ટાટુના ઇંક ઇમ્યુન સિસ્ટમના સિગ્નલને અલર્ટ કરી શકે છે. સમજો ટાટુના ઇંકમાં શું હોય છે. ટાટુના ઇંકમાં ઘણીવાર હોય છે હેવી મેટલ, ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ, કલર પિગમેન્ટ્સ જે બોડી માટે બનાવેલા નથી. કેટલાક ઇંક સમય જતાં બ્રેકડાઉન થાય છે અને ટોક્સિન કમ્પાઉન્ડ બની શકે છે. ખાસ કરીને રેડ યલો ઇંક એલર્જી અને ઇચિંગ વધારી શકે છે. ટાટુ કરાવ્યા પછી જો હાઇજીન ન હોય તો ઇન્ફેક્શન, પસ, ફીવર, ક્રોનિક સ્વેલિંગ, લોકોને વર્ષ પછી પણ ટાટુ આસપાસ રેડનેસ અને પેઇન રહે છે. એ ઇમ્યુન સિસ્ટમની ઓવર રિએક્શન હોઈ શકે છે. તો હવે સમજો ટાટુ સેફ છે કે નહીં. હવે ઇમ્પોર્ટન્ટ વાત સાંભળો. મોટાભાગના લોકો માટે ટાટુ સેફ છે. બધા ટાટુ ડેન્જરસ નથી હોતા. ટાટુ કેન્સર કોઝ કરે એવું પ્રૂફ નથી, પણ ટાટુ ઇમ્યુન સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ કરે છે. એની ઇફેક્ટ દરેક વ્યક્તિઓમાં અલગ અલગ રીતે થઈ શકે. વીક ઇમ્યુનિટી, ડાયાબિટીસ, ઓટોમિનસ ડિઝીઝ હોય તો એક્ઝેક્ટ કોશન જરૂરી. હવે સાંભળો, ટાટુ આર્ટ છે, એક્સપ્રેશન છે, પણ એ બાયોલોજી પણ છે. ટાટુ કરાવતા પહેલા ટ્રસ્ટેડ આર્ટિસ્ટ પસંદ કરો. ઇંક વિશે પૂછો, હાઇજીન કોમ્પ્રોમાઇઝ ન કરતા. જો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ્સમાં લખો તમારે ટાટુ એક્સપિરિયન્સ કેવો